સાથે ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ પ્રોગ્રામ અંતર્ગત આઈટીઆઈના વાયરમેન ટ્રેડમાં ચાલતા વાયરિંગમાં હોસ્પિટલ, બેંક અને હોટલના વાયરિંગના એસ્ટિમેશન અને એના લેઆઉટની આપ સૌને હું માહિતી આપીશ। તો મિત્રો, આપણા આજના પ્રેઝન્ટેશનમાં હોસ્પિટલ, બેંક તેમજ હોટલનો વાયરિંગ લેઆઉટ તથા એસ્ટિમેશન આ લેસનની અંદર ડોમેસ્ટિક વાયરિંગ અને કોમર્શિયલ બિલ્ડિંગ વાયરિંગ એટલે શું એ વિશે સમજીશું। હોસ્પિટલ, બેંક તેમજ હોટલના વાયરિંગ માટે જુદા જુદા વાયરિંગના પ્રકાર વિશે સમજીશું। દરેક બિલ્ડિંગમાં કુલ વાયરિંગ પોઈન્ટ અને જરૂરી ઇલેક્ટ્રિકલ મટીરિયલની ગણતરી કરતા શીખીશું। એસી જનરેટરનું વાયરિંગ એના વિશે શીખીશું। ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ, હેન્ડલિંગ પેનલ રૂમનું વાયરિંગ એ વિશે શીખીશું। નિયોન સાઇન બોર્ડ, ગ્લો સાઇન બોર્ડ કહેવાય, એના વાયરિંગ વિશે પણ શીખીશું। આ ઉપર પ્રમાણેના જે વાયરિંગ કરવામાં આવે છે એ તમામ વાયરિંગનું એસ્ટિમેશન એટલે કે અંદાજિત ખર્ચ શું એ વિશે પણ આપણે ચર્ચા કરીશું। તો આપણા આ લેસનમાં આજે સૌ પ્રથમ ડોમેસ્ટિક વાયરિંગ અને કોમર્શિયલ બિલ્ડિંગ વાયરિંગ એટલે શું। તો દર્શક મિત્રો, ડોમેસ્ટિક વાયરિંગ આપણા ઘરની અંદર જે વાયરિંગ કરીએ છીએ એ ડોમેસ્ટિક વાયરિંગ કે જેની અંદર લાઇટ અને ફેન સર્કિટો વધારે હોય, જેને લાઇટિંગ સર્કિટો કહેવાય, અને પાવર સર્કિટો ઓછી હોય છે। જ્યારે કોમર્શિયલ વાયરિંગ સર્કિટ એટલે કે હોસ્પિટલ, બેંક અને હોટલ આ જગ્યાએ જે બિલ્ડિંગો છે એ બિલ્ડિંગોની અંદર લાઇટ અને ફેન સર્કિટ ઉપરાંત પાવર સર્કિટ અને એ વધારે જે લોડ છે એવા કોમર્શિયલ બિલ્ડિંગના વાયરિંગની અંદર એર કન્ડિશન, નિયોન સાઇન, લિફ્ટ, એસી જનરેટર, પાણીના પંપ, ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ આ તમામ સાધનો જોડાયેલા હોય છે। પણ કોમર્શિયલ બિલ્ડિંગની અંદર જો ઓછો લોડ હોય તો એસી સિંગલ ફેઝ સપ્લાય અને વધારે જો લોડ હોય તો એસી 3 ફેઝ સપ્લાય સિસ્ટમનો વાયરિંગ કરવામાં આવે છે। ડિસ્ટ્રિબ્યુશનના નિયમ પ્રમાણે એ સિંગલ ફેઝમાં એનું જોડાણ કરવું યા 3 ફેઝનું એનું જોડાણ કરવું એ એની સબ સર્કિટ ઉપરથી આપણે નક્કી કરીએ છીએ। એટલે કે ડોમેસ્ટિક વાયરિંગની અંદર લાઇટિંગ લોડ જો વધારે હોય તો લાઇટિંગ સર્કિટ અને એની સબ સર્કિટો પાડીએ, પાવર લોડ વધારે હોય તો પાવર સબ સર્કિટો પણ અલગ કરીએ છીએ। તો આવી લાઇટિંગ સર્કિટ અને પાવર સર્કિટ એસી સિંગલ ફેઝ સપ્લાયમાંથી અને એસી 3 ફેઝ સપ્લાયમાંથી પણ આપણે લઈ શકીએ છીએ।
તો હોસ્પિટલ, બેંક અને હોટલ આ બધા કોમર્શિયલ બિલ્ડિંગોની અંદર જે વાયરિંગ સિસ્ટમ નક્કી કરવામાં આવે છે એ વાયરિંગના પ્રકારો આપણે નેક્સ્ટ પ્રેઝન્ટેશનમાં જોઈએ. તો દર્શક મિત્રો, આ પ્રેઝન્ટેશનમાં આપણે સપ્લાય લાઇનથી 3-વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સુધી આપણા પાવરની વહેંચણી આપણે કેવી રીતે કરીએ છીએ એ બતાવવામાં આવેલું છે. તો એ સપ્લાય લાઇન આપણી સિંગલ ફેઝ હોય યા 3 ફેઝ 4 વાયર સિસ્ટમ હોય, એને કટઆઉટ મૂકવામાં આવે છે. ત્યારબાદ એનર્જી મીટર સાથે એનું જોડાણ હોય છે અને એનર્જી મીટરના આઉટપુટ ટર્મિનલ એ આઈસીડીપી સ્વિચ કે મેઇન સ્વિચ સાથે એનું જોડાણ કરવામાં આવે છે અને એ મેઇન સ્વિચ અથવા આઈસીડીપી છેડાઓ 3-વે ડિસ્ટ્રીબ્યુશન બોક્સ જે ગ્રાહકોના જરૂરી સ્વિચ બોર્ડ છે એ સ્વિચ બોર્ડ પહેલાં એને ફિટ કરવામાં આવે છે અને એમાંથી એની સર્વિસોનો 1, 2 અને 3 એવી રીતે એના 1, 2 અને 3 એ રૂપમાં એ સ્વિચ બોર્ડમાં એની સર્કિટો પાડવામાં આવે છે. આગળ જોઈશું મિત્રો. આ વાયરિંગ લેઆઉટમાં આ આપણું સ્વિચ બોર્ડ નંબર 2 એટલે કે SB2, એની પહેલાં આ SB1. આ સ્વિચ બોર્ડ રૂમ નંબર 1 માટે આપવામાં આવેલું છે અને એ જ રૂમની અંદર SB2 કે જે સ્વિચ બોર્ડ નંબર 2 છે એ સ્વિચ બોર્ડ 1ના લાઇટિંગ સર્કિટ અને ફેન સર્કિટની કંટ્રોલ માટે છે, જ્યારે SB1 જે બોર્ડ બતાવવામાં આવેલું છે એ બોર્ડમાંથી એ પોર્ચના બહારના ભાગની અંદર જોડેલ છે લેમ્પ L1, F1 અને લેમ્પ L2. આ તમામના કંટ્રોલ માટે SB1 આ બોર્ડ મૂકવામાં આવેલ છે. હવે આ રૂમ નંબર 1, રૂમ નંબર 2 અને વરંડા સિવાયની જગ્યા ઉપર એટલે કે આ બિલ્ડિંગના સાઈડ જગ્યા ઉપર સપ્લાય સિસ્ટમનું એનર્જી મીટર અને એનું ડિસ્ટ્રીબ્યુશન બોક્સ મૂકવામાં આવેલું છે, જે આપણે વાયરિંગ લેઆઉટમાં જોઈ શકીએ છીએ મિત્રો. હવે રૂમ નંબર 2 કે જેની અંદર L4 લેમ્પ, ટ્યુબલાઇટ T2 અને F3 એ પોઈન્ટોનો કંટ્રોલ સ્વિચ બોર્ડ નંબર 4માં આપેલો છે. રૂમ નંબર 1ની અંદર સ્વિચ બોર્ડ નંબર 3 કે જેની અંદર 15 એમ્પિયર સોકેટનું પાવર પોઈન્ટ ફિટ કરેલ છે અથવા પાવર સોકેટ ફિટ કરેલ છે. આગળ જોઈએ મિત્રો. હવે વાત આવી હોસ્પિટલના વાયરિંગ. તો હોસ્પિટલ આપ દરેક દર્શક મિત્રો જોઈએ છે, જોઈ છે મિત્રો. તો આધુનિક હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, એક્સરે રૂમ, ઇમરજન્સી રૂમ, કસરત રૂમ, જનરલ રૂમો, સ્પેશિયલ રૂમો અને સેમી સ્પેશિયલ રૂમો, પછી બહારના દર્દીઓને તપાસવા માટેની ઓપીડી રૂમો, દર્દી માટે જરૂરી CT સ્કેન રૂમ, જરૂરી ડૉક્ટરોને ઇન્સ્ટ્રક્શન આપવા માટેના એ હોસ્પિટલના મીટિંગ હોલ, કામ કરતા સ્ટાફ માટે કેન્ટીન ફેસિલિટી, રિસેપ્શન કાઉન્ટર કે જેની ઉપર આપણે પૂછી શકીએ કે ભાઈ CT સ્કેન રૂમ ક્યાં આવી, એક્સરે રૂમ ક્યાં છે, કસરત રૂમ ક્યાં છે. ત્યારબાદ ફાયર રૂમ,
મલ્ટી સ્ટોરી હોસ્પિટલ હોય તો લિફ્ટ, ઇમરજન્સી લાઇટ રૂમ, સીસીટીવી રૂમ વગેરે પ્રકારની રૂમો હોય છે. હવે આ રૂમોમાં વાયરિંગના જે 6 પ્રકાર છે એ 6 પ્રકારમાંથી આ વાયરિંગની પસંદગી કરવામાં આવે છે. જેમાં 1 નંબર છે આપણું TRS વાયરિંગ અથવા બેટન વાયરિંગ, બીજું છે મેટલ શીથ વાયરિંગ, ત્રીજું છે વુડન કેસિંગ કેપિંગ વાયરિંગ, ચોથું છે મેટલ વાયરિંગ, પાંચમું છે નોન મેટલ PVC વાયરિંગ અને છઠ્ઠો નંબરમાં છે PVC કેસિંગ કેપિંગ વાયરિંગ. તો દરેક રૂમની પસંદગી પ્રમાણે અથવા દરેક રૂમની જરૂરિયાત પ્રમાણે આ દિવાલ ઉપર લાગેલા કલરના આધારે આપણે એ વાયરિંગની પસંદગી કરીએ છીએ કે કયું વાયરિંગ કયા રૂમમાં સારું લાગશે. એને આપણે મહત્ત્વ આપીને એ વાયરિંગ પસંદગી પ્રમાણેનું વાયરિંગ કરીએ છીએ. આ તમામ રૂમોમાં લોડના આધારે લાઇટિંગ અને પાવર સર્કિટ નક્કી કરી એસી સિંગલ ફેઝ સપ્લાય કે એસી 3 ફેઝ સપ્લાયનું વાયરિંગ કરવામાં આવે. યાને કે એ રૂમની અંદર લોડ કેટલો છે. જો લોડ 6000 વોટ હોય સિંગલ ફેઝ સર્વિસ સુધી આપણે એને સપ્લાય આપી શકીએ છીએ. જો લોડ 6000 વોટ કરતાં વધારે હોય તો ત્યાં આપણે 3 ફેઝ સર્વિસ લાઇનને સપ્લાય આપીને વાયરિંગ કરીએ છીએ. આ વાયરિંગ કરતી વખતે IE નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. હવે એ જે વાયરિંગ કરવામાં આવે છે હોસ્પિટલમાં, એ વાયરિંગની અંદર ફેઝ સર્કિટ માટે, અર્થ માટે અને ન્યુટ્રલ માટે જુદા જુદા કલરનો વાયર વાપરીએ છીએ. તો ફેઝ સર્કિટ માટે લાલ, પીળો અને વાદળી, જ્યારે ન્યુટ્રલ સર્કિટ માટે અથવા ન્યુટ્રલ વાયર માટે આપણે કાળા કલરના ઇન્સ્યુલેશનવાળા વાયરનો ઉપયોગ કરીએ છીએ. હોસ્પિટલના આ તમામ રૂમોમાં જે વાયરિંગ કર્યા બાદ જે ઇલેક્ટ્રિકલ એસેસરી આપણે ફિટ કરીએ છીએ એ તમામ એસેસરી રૂલ પ્રમાણે ISI માર્કાવાળી જોઈએ. એટલે કે ચીલાચાલુ બજારમાં મળતી નોન ISI માર્કાવાળી કોઈ એસેસરીનું આપણે જોડાણ ફિટિંગ કરવું જોઈએ નહીં. તેમાં હોસ્પિટલના જુદા જુદા વોર્ડની અંદર જુદા જુદા એપ્લાયન્સીસો જે વાપરવામાં આવે છે એ એપ્લાયન્સીસો ISI માર્કાવાળા હોવા જોઈએ. તેમજ હોસ્પિટલના દરેક પોઈન્ટો અથવા હોસ્પિટલના ડિસ્ટ્રીબ્યુશન બોક્સથી દરેક ગ્રાહકના સ્વિચબોર્ડ સુધી અર્થિંગ સિસ્ટમ એકદમ ચુસ્તપણે નિયમોનું પાલન કરીને એ GI વાયરમાંથી અથવા કોપર વાયરમાંથી જરૂરી ગેજ સાથે હોવું જોઈએ. આગળ જોઈશું મિત્રો. હવે વાત આવી બેંકના વાયરિંગ વિશે. તો આ કોમર્શિયલ બિલ્ડિંગની અંદર બેંકમાં મેનેજર રૂમો હોય, લોકર રૂમ હોય, સર્વર રૂમ હોય, કોમ્પ્યુટર રૂમ હોય કે દરેક ટેબલ ઉપર કોમ્પ્યુટરો હોય. બેંકમાં નાણાં સેફ્ટી રૂમ હોય, વહીવટી શાખામાં રોકડ જમા ઉપાડ કેબિન હોય, બેંક ઓફિસરની રૂમો હોય, મીટિંગ હોલ હોય, રિસેપ્શન કાઉન્ટર હોય, ફાયર રૂમ હોય. બેંક એક કરતાં વધારે માળવાળી હોય તો ત્યાં લિફ્ટ ફેસિલિટી હોય.
CCTV રૂમ હોય, ઇમરજન્સી લાઇટ રૂમ, આવા વિવિધ પ્રકારના રૂમો ધરાવતી બેન્કો હોય. તો આ દરેક રૂમોની અંદર જુદા જુદા વાયરિંગના પ્રકારમાંથી વાયરિંગની પસંદગી કરવામાં આવે છે. અને ત્યારબાદ વાયરિંગની પસંદગી થયા બાદ કયા પ્રકારનું વાયરિંગ કરવું એ નક્કી થયા બાદ દરેક રૂમના લાઇટિંગ પોઈન્ટ અને પાવર પોઈન્ટની ગણતરી કરવામાં આવે છે. એટલે કે એક લાઇટિંગ સર્કિટની અંદર 800 વોટ હોવા જોઈએ અથવા વધુમાં વધુ 10 પોઈન્ટ હોવા જોઈએ. જો એ કરતાં રૂમમાં પોઈન્ટો વધી જતા હોય તો તેની સબ સર્કિટો પાડવામાં આવે છે. અને આ સબ સર્કિટો લાઇટ સર્કિટમાં અને પાવર સર્કિટમાં પણ હોય છે. આ જે રૂમોમાં વાયરિંગ કરવામાં આવ્યું એ રૂમની અંદર એસી સિંગલ ફેઝ સપ્લાય દ્વારા સપ્લાય આપવો કે એસી 3 ફેઝ દ્વારા સપ્લાય આપવો, એ રૂમોના લોડ આધારિત કે 6000 વોટ સુધી સિંગલ ફેઝ સપ્લાય આપવામાં આવે છે. 6000 વોટ કરતાં વધારે વોટ હોય તો 3 ફેઝ સપ્લાય આપવામાં આવે છે. અને એ વાયરિંગ કરતી વખતે આઈ નિયમો, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. બેંકના જુદા જુદા રૂમોની અંદર કરવામાં આવતા વાયરિંગમાં જે વાયર વાપરવામાં આવે છે એ વાયરનો પણ કલર કોડ, એટલે કે લાલ, પીળો અને જો વાદળી વાયર હોય તો આ ત્રણેય પ્રકારના વાયરો ફેઝ સર્કિટ માટે, કાળા કલરનો વાયર ન્યુટ્રલ સર્કિટ માટે અને લીલા કલરનો વાયર એ અર્થિંગ માટે આપણે વાપરીએ છીએ. આગળ જોઈશું મિત્રો. હવે કોમર્શિયલ બિલ્ડિંગની અંદર હોટલ વાયરિંગ. તો હોસ્પિટલની અંદર જેમ જુદા જુદા પ્રકારની રૂમો હોય છે, બેંકની અંદર જેમ જુદા જુદા પ્રકારની રૂમો હોય છે, એ જ રીતે હોટલમાં પણ રિસેપ્શન કાઉન્ટર, કેન્ટીન, કિચન, બેન્ક્યુટ હોલ, કેફેટેરિયા, કેટેગરી વાઇઝ રૂમો, મલ્ટી સ્ટોરી હોટલ હોય તો લિફ્ટ, જનરેટર રૂમ, ફાયર સેફ્ટી રૂમ, CCTV રૂમ વગેરે પ્રકારની રૂમો હોય છે. તો હોટલ વાયરિંગની અંદર જે રીતે આપણે હોસ્પિટલની અંદર જુદા જુદા રૂમોના વાયરિંગની પસંદગી કરી, એને સિંગલ ફેઝ સર્વિસથી જોડવું, 3 ફેઝ સર્વિસથી જોડવું, એ એના લોડ પ્રમાણે નક્કી કર્યું. એ જ રીતે બેંકમાં પણ સિંગલ ફેઝ સર્વિસ આપી, 3 ફેઝ સર્વિસ આપવી, ફિટિંગ એસેસરી ISI માર્કાવાળી વાપરવી અને જે રૂમોના પોઈન્ટો, સોકેટો અથવા એના ડિસ્ટ્રીબ્યુશન બુક કે સ્વિચ બોર્ડો જે મેટલ બોડી પાર્ટ્સવાળા હોય એ દરેક સાથે આપણી અર્થિંગ સિસ્ટમ સારી રીતે જોડવી જોઈએ. આગળ જોઈએ મિત્રો. આઇસોમેટ્રિક વ્યૂ ઓફ વાયરિંગ લેઆઉટ. તો આ વાયરિંગ લેઆઉટમાં, આ આઇસોમેટ્રિક વ્યૂમાં છત ઉપરના ભાગેથી આપણે જોઈએ છીએ તો સૌપ્રથમ L1, F1 અને L2 આ આપણા લાઇટ પોઈન્ટો છે. રૂમ નંબર 1 જે 4 મીટર બાય 4 મીટરનો છે એની અંદર ટ્યુબલાઇટ T1, ફેન પોઈન્ટ F2 અને લાઇટ પોઈન્ટ L3 મૂકેલા છે. અને આ ત્રણેય પોઈન્ટોનો કંટ્રોલ અહીં સ્વિચ બોર્ડ SB2માં આપણને આપવામાં આવેલો છે. હવે એની નીચે SB3, તો એ SB3ની અંદર 15 એમ્પિયરનો પાવર સોકેટ આપણને આપવામાં આવેલું છે. 3 પિન 15 એમ્પિયર પાવર સોકેટ
કે જે SB3 બોર્ડ સાથે ફિટ કરેલ છે. એ જ રીતે રૂમ નંબર 2માં 4 મીટર બાય 4 મીટરના રૂમની અંદર ટ્યુબલાઇટ T2, ફેન F3 અને લેમ્પ L4. આ રૂમની અંદર આ પોઈન્ટોનું જોડાણ સ્વિચ બોર્ડ SB4માં બતાવવામાં આવેલું છે કે આ પોઈન્ટોનો કંટ્રોલ આ સ્વિચ બોર્ડ SB4માંથી આપણે કરી શકીએ છીએ. એની બાજુમાં 5 એમ્પિયરનું સોકેટ SB4માં જોડવામાં આવેલું છે. તો આ તો આઇસોમેટ્રિક વ્યૂ ઓફ વાયરિંગ લેઆઉટ મિત્રો. આગળ જોઈએ. હવે જે આઇસોમેટ્રિક વ્યૂ આપણે જોયો એ આઇસોમેટ્રિક વ્યૂની અંદર સ્વિચ બોર્ડ SB1 કે જેની અંદર L1, F1 અને L2 પોઈન્ટ છે. તો F1 પોઈન્ટ માટે સ્વિચ S1, L2 પોઈન્ટ માટે સ્વિચ S2 અને L1 પોઈન્ટ માટે સ્વિચ S3 અને પિન સોકેટ માટે સ્વિચ S4. આ સ્વિચ બોર્ડ નંબર 1ની અંદર આ ફિટ કરેલ છે. હવે એ સર્કિટની અંદર જે ફેન સર્કિટ આપવામાં આવેલી છે એ ફેન સર્કિટની અંદર રેગ્યુલેટર પણ અહીંયા ફિટ કરેલ છે. તો એ જ રીતે મિત્રો ISB2. તો ISB2ની અંદર ટ્યુબલાઇટ T1, લેમ્પ L3 અને ફેન F2 કે આ 3 પોઈન્ટો આપવામાં આવેલા છે કે જેની સ્વિચોના ક્રમ નંબર S5, S6 અને S7 બતાવવામાં આવેલ છે. અને એ SB2માં જે ફેન પોઈન્ટ આપવામાં આવેલું છે એ ફેન પોઈન્ટ માટે ફેનનું રેગ્યુલેટર પણ આપણને આ સ્વિચ બોર્ડમાં ફિટ કરેલું બતાવેલ છે. હવે એ સ્વિચ બોર્ડ SB2ની બાજુમાં SB3 બોર્ડ આપેલું છે જે 15 એમ્પિયરનું સોકેટ ધરાવે છે. અને એ 15 એમ્પિયરનું જે 3 પિન સોકેટ છે એના અર્થ કનેક્શન વિથ સ્વિચ બોર્ડ દરેક સ્વિચ સાથે કે સ્વિચ બોર્ડના સ્વિચ જે બોર્ડ ફિટ કરેલા છે એ સ્વિચ બોર્ડ જો મેટલ ટર્મિનલ હોય તો એ મેટલ સાથે આ અર્થ ટર્મિનલને ફિટ કરવામાં આવેલ છે. હવે સ્વિચ બોર્ડ નંબર 4 કે જેની અંદર લાઇટ પોઈન્ટ L4, ફેન પોઈન્ટ F3 અને ટ્યુબલાઇટ પોઈન્ટ T2 અને એ બોર્ડ સાથે જોડવામાં આવેલા 5 એમ્પિયર સોકેટ માટે સ્વિચ નંબર S11 છે. તો આ ત્રણેય પોઈન્ટ માટે S8, S9 અને S10 આ સ્વિચો મિત્રો SB4 બોર્ડની સાથે આ ફિટ કરેલ છે. અને એ પંખા માટે પણ પંખાના કંટ્રોલ માટે પણ એનું રેગ્યુલેટર એટેચ છે. તો આ દરેક સ્વિચ બોર્ડ આપણે જોયું કે SB1, SB2, SB3 અને આ SB4 એ દરેક સ્વિચ બોર્ડને પાવર આપવા માટે એમને ડિસ્ટ્રીબ્યુશન બોક્સ 3 વેના ડિસ્ટ્રીબ્યુશન બોક્સનું આપણે અહીંયા જોડાણ કર્યું છે. અને 3 વે ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં પાવર ક્યાંથી લાવ્યા? તો એની સાથે ફેઝ અને ન્યુટ્રલ ઓન ઓફ થતું હોય એવી આયર્ન ક્લેડ ડબલ પોલ સ્વિચોનો આપણે અહીંયા ઉપયોગ કરેલ છે કે જે મેટલ બોડી હોવાથી આપણે એને અર્થ ટર્મિનલ સાથે પણ અર્થ કરેલ છે. એ ICDP સ્વિચમાં એનર્જી મીટરના ટર્મિનલ અથવા એનર્જી મીટરમાંથી આપણે પાવર સપ્લાય એને પહોંચાડ્યો છે ICDP સ્વિચને. અને એનર્જી મીટરમાં પાવર આપવા માટે સિંગલ ફેઝ AC સપ્લાય 50 હર્ટ્ઝવાળો સપ્લાય આપણે એનર્જી મીટરમાં આપીએ છીએ. તો આ લાઇટિંગ સર્કિટમાંથી આપણને SB1, SB2, SB3 કે એક રૂમની અંદર હોસ્પિટલની અંદર જ્યાં એક રૂમની અંદર 2-4 બોર્ડ હોય આવી રીતે પોઈન્ટો લગાવેલા હોય
તો એ પોઈન્ટોનું લાઇટિંગ કનેક્શન અથવા એ પોઈન્ટોનું સિંગલ ફેઝ સપ્લાયનું લાઇટિંગ જોડાણ અથવા સપ્લાય કનેક્શન કેવી રીતે જોડવું એ આપણને આ ડાયાગ્રામ ઉપરથી ખ્યાલ પડે છે મિત્રો. આગળ જોઈએ મિત્રો. હવે જે કોમર્શિયલ બિલ્ડિંગમાં આપણે વાયરિંગ કરેલ છે એ કોમર્શિયલ બિલ્ડિંગનો દરેક રૂમોનો જ્યારે એનો લોડ કેલ્ક્યુલેટ કરવામાં આવે અથવા લોડ ગણતરી કરવામાં આવે એ લોડ ગણતરી જો વધારે હોય તો આપણે 3 ફેઝ સર્વિસ મીટરમાંથી પણ એનું જોડાણ કરીએ છીએ. તો આ ડાયાગ્રામમાં મિત્રો જુઓ, આ આપણું બસબાર યુનિટ બતાવેલ છે. એ બસબાર યુનિટમાંથી એક એનર્જી મીટર અને એનર્જી મીટર બેને આપણે એક ફેઝ સાથે જોડાણ કરેલું છે અને બીજો ટર્મિનલ આપણે ન્યુટ્રલમાંથી આપેલ છે. એ જ રીતે એનર્જી મીટર 3 નંબર અને એનર્જી મીટર 4 એ બીજા એક ફેઝમાંથી આપણે એનું જોડાણ કરેલ છે. એનર્જી મીટર નંબર 5 અને એનર્જી મીટર 6 આનું જોડાણ આપણે એક ત્રીજા ફેઝમાંથી કરેલ છે. તો આ પણ ફેઝ અને આ પણ ફેઝ બસબાર પટ્ટીઓ બતાવવામાં આવેલ છે અને સૌ પ્રથમ ઉપર રહેલી એ બસબારની ન્યુટ્રલ પટ્ટી છે. તો આ રીતે 1 થી 6 મીટરને બેલેન્સ લોડના પ્રમાણમાં આપણે સપ્લાય ઇનપુટ આપેલ છે. હવે દરેક એનર્જી મીટર પ્રમાણે જો એ બિલ્ડિંગ મલ્ટી ફ્લોરવાળું હોય અથવા મલ્ટી સ્ટોરી હોય તો અલગ અલગ ફ્લોર ઉપર 7 નંબર સર્વિસ, 8 નંબર, પહેલા માળ હોય તો એના 9 નંબર અને 10 નંબર, સેકન્ડ ફ્લોર હોય તો એ 11 નંબર અને 12 નંબરના ડિસ્ટ્રીબ્યુશન તરફ આપણે એ સર્વિસોને આગળ વધારીએ છીએ. આ થઈ સિંગલ ફેઝની વાત. હવે ડિસ્ટ્રીબ્યુશન વખતે સિંગલ ફેઝ સિવાય આપણે 3 ફેઝની જરૂરિયાત ઊભી થઈ. મીન્સ કે લોડ ભાર વધારે હોય અથવા લોડ એમ્પિયર વધારે હોય તો ત્યાં 3 ફેઝ સર્વિસ મીટર, એસી 3 ફેઝ સર્વિસ મીટર લાઇટિંગ માટે પણ આપણે ત્યાં મીટર મૂકીએ છીએ અને એના મેઇન ફ્યુઝ બાદ આપણે આ ટર્મિનલો ઉપરથી 3 ફેઝ 4 વાયરનું આઉટપુટ મેળવીએ છીએ. આગળ જોઈએ મિત્રો. હવે હોસ્પિટલ અને બેંક અને હોટલ આ તમામ પ્રકારના કોમર્શિયલ બિલ્ડિંગની અંદર 24 કલાક વીજળીની જરૂરિયાત હોય છે મિત્રો. જો પાવર સપ્લાય ઓથોરિટી તરફથી પાવર સપ્લાય સિસ્ટમ ફેલ્યોર થાય તો આ ત્રણેય જગ્યાના પોઈન્ટોને ચલાવવા માટે અથવા આ ત્રણેય જગ્યા ઉપર લાઇટિંગ માટે પાવર સપ્લાયની જરૂર પડે છે. તો એવા સમયે આ પાવર સપ્લાય આપણે પહોંચાડવા માટે એસી જનરેટરનો ઉપયોગ કરીએ છીએ અને એસી જનરેટરનો ઉપયોગ કરવા માટે એસી જનરેટરના રૂમનું આ દરેક બિલ્ડિંગના એક રૂમ સાથે આપણે એનું વાયરિંગ કરીએ છીએ મિત્રો. તો એસી જનરેટર એટલે શું? તો એસી જનરેટર જ્યારે લાઇટ સપ્લાય આપણો બંધ થઈ જાય છે ત્યારે એ જુદી જુદી કેપેસિટીના જે જનરેટરો છે, જો જનરેટર સિંગલ ફેઝ હોય, જનરેટર 3 ફેઝ હોય. સિંગલ ફેઝ જનરેટર નાના હોય છે જે ઓછા લોડ માટે વપરાય છે. 3 ફેઝ જનરેટર હોય એ લોડ એમ્પિયર જ્યારે વધારે હોય ત્યારે એ લોડ એમ્પિયરને પહોંચી વળવા માટે આપણે એસી 3 ફેઝ જનરેટરનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો આ એસી જનરેટરનું જોડાણ કેવી રીતે કરવું? તો સિંગલ ફેઝ જનરેટર હોય એની સાથે 2 પોલની
ચેન્જ ઓવર સ્વિચ આવે છે, અથવા 2 પોલની ચેન્જ ઓવર સ્વિચ હોય છે. 3 ફેઝ જનરેટર હોય તો એની અંદર 4 પોલની ચેન્જ ઓવર સ્વિચ વપરાય છે. કે આ ચેન્જ ઓવર સ્વિચના વચ્ચેના ટર્મિનલથી આપણે આઉટગોઈંગ સર્વિસ જે લોડ તરફ વાપરીએ છીએ એ આઉટગોઈંગ સર્વિસનું વાયરિંગ કરીએ છીએ. સ્વિચના ઉપર નીચે ટર્મિનલમાં એક બાજુ સપ્લાય ઓથોરિટી જેના દ્વારા આપણને સપ્લાય મળે છે અને એના છેડાઓનું જોડાણ કરીએ છીએ. બીજી બાજુ જે ઇનકમિંગ પાથ આપણે બતાવેલ છે ત્યાં એસી જનરેટરના છેડાઓનું આપણે જોડાણ કરીએ છીએ. એટલે સપ્લાય ઓથોરિટીનો કાયમી સપ્લાય જ્યારે બંધ થઈ જાય ત્યારે ચેન્જ ઓવર સ્વિચને જે પોઝિશનમાં પડેલ હોય એ પોઝિશનમાંથી એને ચેન્જ કરીને 2 પેરેલલ જે પાથ બતાવવામાં આવેલા છે ઇનકમિંગ સાઈડમાં એ સપ્લાય ઓથોરિટી દ્વારા ઉપરથી ચેન્જ કરી જનરેટર ટર્મિનલ ઉપર કરવામાં આવે છે. અને એ સ્વિચના દરેક વચ્ચેના ટર્મિનલમાંથી જ્યાં આપણે સપ્લાય લોડનું જોડાણ કરેલું છે એ તરફ એ ટર્મિનલોનું જોડાણ કરવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો, ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ હેન્ડલિંગ પેનલ રૂમનું વાયરિંગ. હોસ્પિટલ, બેંક, હોટલમાં જ્યારે આગ લાગે ત્યારે આ રૂમ ઓપરેટ થવો જરૂરી છે. આપણે આ વસ્તુની ગંભીરતા મિત્રો સમજી શકીએ છીએ કે હોસ્પિટલમાં કોઈ કારણસર આગ લાગે, બેંકમાં કોઈ કારણસર આગ લાગે અથવા હોટલમાં કોઈ કારણસર આગ લાગે તો એની ગંભીરતા કેવી હોય આપ દર્શક મિત્રો વિચારી શકો છો. તો જુઓ, બિલ્ડિંગોમાં લાગેલી આગને તરત બુઝાવવા માટે, એટલે કે આગ લાગી છે, કોઈ નુકસાન નથી થતું, તાત્કાલિક બુઝાવવા માટે એ ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ રાખવા માટે આ દરેક પ્રકારના કોમર્શિયલ બિલ્ડિંગની અંદર આની એક રૂમ રાખવામાં આવે છે કે જે રૂમોનું જોડાણ ડાયરેક્ટ વાયરિંગ સર્કિટ સાથે અલગ રાખવામાં આવે છે. એટલે કે પાવર સર્કિટ એની અલગ હોય છે, બાકીની રૂમો સાથે એનું કોઈ જોડાણ હોતું નથી. અને આ રૂમ ફાયર ફાઇટિંગ રૂમનું જોડાણ ફક્ત સપ્લાય સાથે, અને સપ્લાય ન હોય ત્યારે જે બીજી વ્યવસ્થા કરીને આપણે સપ્લાય ચાલુ રાખીએ છીએ એવા એસી જનરેટર રૂમ સાથે એની વ્યવસ્થા કરેલું હોય છે. આગળ જોઈએ મિત્રો, નિયોન સાઇન બોર્ડ. તો હોસ્પિટલને પોતાના જુદા જુદા વોર્ડ પ્રદર્શિત કરવા માટે, જેમ કે એક્સરે રૂમ, પછી બીજો એક્સરે રૂમ સિવાય દર્શક મિત્રો બીજો શું હોય, સીટી સ્કેન રૂમ. તો આવા રૂમના બોર્ડ બનાવવા માટે એમને નિયોન સાઇન બોર્ડનું વાયરિંગ કરવામાં આવે છે. એ જ રીતે બેંકમાં કે ભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક્સ શાખા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રાયપુર શાખા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વસ્ત્રાલ શાખા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નરોડા શાખા. આ રીતે જે બોર્ડ બનાવવામાં આવે છે બેંકના નામ માટે, બેંકમાં અને હોટલમાં નામનું પ્રદર્શિત કરવા માટે, હોસ્પિટલના જુદા જુદા વોર્ડનો ઓળખ કરવા માટે, જુદા જુદા બોર્ડથી હોટલની ખ્યાતના મેળવવા માટે આવા પ્રકારના બોર્ડનું વાયરિંગ કરવામાં આવે છે. તો આવા પ્રકારના વાયરિંગમાં મિત્રો કાચની વેક્યુમ કરેલ ટ્યુબમાં વિવિધ રંગો માટે નિયોન તેમજ અન્ય ગેસ ભરેલા હોય છે. વેક્યુમ કરેલી ટ્યુબ હોય એ ટ્યુબની અંદર વિવિધ રંગો હોય અને એ વેક્યુમ કરેલ ટ્યુબને 2000 વોલ્ટ કે 5000 જેટલા ઉચ્ચ વોલ્ટેજ ઉપર ઓપરેટ કરવામાં આવે છે. એટલે કે
આ હાઈ વોલ્ટેજ ઉપર ઓપરેટ થતા બોર્ડ છે. જ્યારે આ બોર્ડને સપ્લાય આપવામાં આવે છે ત્યારે એક વેક્યુમમાં ભરેલો જે ગેસ છે એ ડિસ્ચાર્જ થઈ આ કાર્ય કરે છે. એટલે કે જે બોર્ડની અંદર જે કલરની લાઈન ભરવામાં આવેલી હોય અથવા જે કલર ભરવામાં આવેલો હોય એ પ્રમાણના કલર સાથે એ પોતે ચાલુ થાય છે. અને હાઈ વોલ્ટેજ ઉપર ઓપરેટ થતું હોય આવા બોર્ડનું કનેક્શન દરેક મેઇન સ્વિચમાંથી અથવા મેઇન ડિસ્ટ્રીબ્યુશનમાંથી અલગ સર્કિટ સાથે એનું વાયરિંગ કરવામાં આવે છે. જ્યાં આ પ્રકારના બોર્ડ ફિટ કરવામાં આવે ત્યાં એ બોર્ડની નજીક એને ઓન ઓફ કરવા માટેની મેઇન સ્વિચો પણ આ બોર્ડની નજીકમાં ફિટ કરવામાં આવે છે. આગળ જોઈએ દર્શક મિત્રો, તો આ અગાઉ આપણે જે ચર્ચા કરી એ હોસ્પિટલ, બેંક અને હોટલમાં કેવી રીતે વાયરિંગ કરવું, વાયરિંગની પસંદગી કેવી રીતે કરવું, સપ્લાય સિસ્ટમમાંથી સિંગલ ફેઝ સપ્લાય અને 3 ફેઝ સપ્લાય કેવી રીતે રૂમો સુધી પહોંચાડવો, લાઇટિંગ સર્કિટ અને પાવર સર્કિટ તેમજ તેની સર્કિટોની વહેંચણી કેવી રીતે કરવી, વાયરિંગની અંદર અર્થિંગ સિસ્ટમ કેવી રીતે જાળવવી. હવે આ વાયરિંગનું એસ્ટિમેશન એટલે કે વાયરિંગનો અંદાજિત ખર્ચ કોઈ બી કામની શરૂઆત કરીએ, આપણે આપણા મકાન ઉપર બીજો માળ લેવા પ્રયત્ન કરીએ અથવા માળ લેવાનો વિચાર કરીએ તો ફક્ત આપણે વિચાર જ કરીએ છીએ પહેલાં. પછી મિત્રો શું કરો છો? કામ શરૂ કરતાં પહેલાં તો જુઓ, કોઈ કામ શરૂ કરતાં પહેલાં સમગ્ર પરિબળોનો વિચાર કરીએ કે તે કામ તેમજ તે કામનો જરૂરી માલસામાન, એ માલસામાનની કિંમત, એ કામ કરવા માટે જરૂરી કુશળતાવાળી માનવ શક્તિ અને તેની મજૂરીની કિંમત, તે કામ કેટલા સમય મર્યાદામાં પૂર્ણ થશે, આ તમામ પ્રકારની માહિતી આપણે એકઠી કરીએ છીએ. તે કામ અને તેમાં કરવા જોગ આર્થિક રોકાણનો આ માહિતી એકઠા કર્યા પછી આપણે તે કામ અને તેમાં કરવા જોગ આર્થિક રોકાણ લગાવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને એસ્ટિમેશન કે અંદાજ કહેવામાં આવે છે. તો મિત્રો, અંદાજ એટલે ટૂંકમાં અંદાજ એટલે માનવ શક્તિ, માલસામાનની કિંમત અને સમય વગેરેનું આગોતરું મૂલ્યાંકન. આગળ જોઈશું મિત્રો, વાયરિંગનું એસ્ટિમેશન કાઢવા માટે તો દર્શક મિત્રો, આ વાયરિંગ તો કર્યું હોસ્પિટલ, બેંક અને હોટલ કે વાયરિંગ કરવા વિશેની માહિતી પણ આપણે મેળવી. હવે એની અંદર જે મટિરિયલની જરૂરિયાત છે એ મટિરિયલની વિગત આપણે અહીંયા નોંધીશું. એ જે મટિરિયલ ખરીદવામાં આવે છે અથવા એ વાયરિંગ કરવા માટે જે મટિરિયલની આપણે જરૂર છે એ મટિરિયલ મીટરના જથ્થામાં છે, નંગના જથ્થામાં છે, કિલોગ્રામમાં છે, એ યુનિટ પ્રમાણે નોંધ અહીંયા કરીશું. જે જગ્યાએ વાયરિંગ કરવાનું છે એ દરેક મટિરિયલની કુલ રિક્વાયરમેન્ટ આપણી કેટલી છે અથવા આપણો કુલ કેટલો જથ્થાની જરૂરિયાત છે એની નોંધ આપણે આ કોલમમાં કરીશું. હવે એની કિંમત, એ કિંમતની નોંધ આપણે અહીંયા કરીશું. પ્રતિ કોલમમાં જે કિંમત આપેલ છે એ પર નંગ છે, પર મીટર છે, પર કેજી છે, એ રીતે એના પ્રતિ દર્શાવવામાં આવેલ છે.
અને વાયરિંગ એસ્ટિમેશનમાં જરૂરી મટીરિયલની ગણતરી કરી એ મટીરિયલની કિંમત અહીંયા નોંધવામાં આવે છે. હવે આગળ આ થઈ મટીરિયલની વિગત. હવે આ મટીરિયલ જે વ્યક્તિ વાપરે છે, જે રજિસ્ટર છે, જે લાયસન્સધારી વાયરમેન છે અથવા માન્યતા પ્રાપ્ત લાયસન્સ ધરાવતા કોન્ટ્રાક્ટર છે, એ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા અથવા લાયસન્સ ધરાવતા વાયરમેન દ્વારા આ વાયરિંગ કરવામાં આવે છે. એટલે એ વાયરિંગનો મજૂરી ખર્ચ લાગે. તો મટીરિયલની કુલ કિંમતના આ જે મટીરિયલની જે કિંમત લાવવામાં આવેલ છે એ મટીરિયલની કિંમતના 35% મજૂરી ખર્ચ ગણવામાં આવે છે. તો આ થઈ મિત્રો એસ્ટિમેશનની વાત. તો આ વાયરિંગની અંદર આપણે હોસ્પિટલ, બેંક અને હોટલ એનું વાયરિંગ કેવી રીતે કરવું, પોઈન્ટની ગણતરી કેવી રીતે કરવી. તો દર્શક મિત્રો, આપણે આ જે હોસ્પિટલનું જે વાયરિંગ જોયું એ હોસ્પિટલના વાયરિંગની અંદર સપ્લાય સિસ્ટમ ફેલ થાય ત્યારે આપણે કયા રૂમનો ઉપયોગ વિશે આપણે વાત કરી. બીજું, કોઈ હોટલ હોય, કોઈ બેંકનું બોર્ડ હોય અથવા હોસ્પિટલના જુદા જુદા વોર્ડને નામથી એનો પ્રચાર કરવો છે આપણે, તો આપણે કયા પ્રકારના વાયરિંગ વિશે વાત કરી. પાવર સિસ્ટમ ડિસ્ટ્રીબ્યુશનની અંદર ફેડ લાઇન માટે, ન્યુટ્રલ લાઇન માટે અને અર્થ લાઇન માટે કયા કલરના ઇન્સ્યુલેશનવાળા વાયરનો આપણે ઉપયોગ કરીશું. તો આ લેસન દ્વારા મિત્રો આપણે કોમર્શિયલ બિલ્ડિંગ, હોસ્પિટલ, બેંક, હોટલ વગેરે બિલ્ડિંગમાં વાયરિંગની પસંદગી કરી, જુદા જુદા વાયરિંગમાંથી એની પસંદગી કરીને વાયરિંગ કરતા શીખ્યા. લાઇટ ડિસ્ટ્રીબ્યુશન સર્કિટ અને પાવર ડિસ્ટ્રીબ્યુશન સર્કિટની વહેંચણી કરતા શીખ્યા. 3 ફેઝ સપ્લાય 4 લાઇન સિસ્ટમ જે હોસ્પિટલ અથવા ફ્લોર ઉપર દર્શાવવામાં આવેલ છે એ સપ્લાય સિસ્ટમને દરેક રૂમના સ્વિચ બોર્ડના સ્વિચ સુધી આપણે કેવી રીતે સલામત પહોંચાડીએ છીએ, જે આઈ નિયમ પ્રમાણેનું BIS અને NECના નિયમોનું ચુસ્તપણે પાલન કરીએ છીએ. ઇમરજન્સીમાં હોસ્પિટલમાં લાઇટ જતી રહે તો ઇમરજન્સી લાઇટ તરીકે મિત્રો હોસ્પિટલમાં લાઇટ સપ્લાય બંધ થઈ જાય તો ઇમરજન્સીમાં આપણે કોઈ એની ફેસિલિટી ન આપીએ તો ચાલે મિત્રો? હા, ન ચાલે. તો એના માટે આપણે સિંગલ ફેઝ AC જનરેટર અને 3 ફેઝ AC જનરેટરનો ઉપયોગ કરીએ છીએ. તો આ લેસન દ્વારા આપણે બેંકનું વાયરિંગ, હોસ્પિટલનું વાયરિંગ અને હોટલનું વાયરિંગ કેવી રીતે કરવું તે વિશે બહુ જ ઊંડાણપૂર્વક આપણે આ ચર્ચા કરી. તો દર્શક મિત્રો, મારા આપને ફરીથી નમસ્કાર, પ્રણામ. આ લેસન વંદે ગુજરાત.